નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ માટેનું મહામંથન ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા આજ રોજ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠકો હાંસલ કરી હોવાથી સૌ કોઈની નજર આ નિમણૂક ઉપર અટકેલી છે. આજરોજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકના નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યો સહિત આ બેઠકમાં વડોદરા માટે નિયુક્ત કરાયેલા પ્રદેશના નિરીક્ષકો પણ જોડાયા હતા. આધારભૂત માહિતી અનુસાર પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં ભાગ લેવા માટે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી લકુલીશ ત્રિવેદી, રમેશ પટેલ, દીપક પડિયાર સહિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ પહોંચી ગયા હતા અને આ તમામને પોતાની લાગણી વ્યક્ત કરીને નામો આપી દેવાની સૂચના આપવામાં આવી હતી. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર 5 પદાધિકારીઓમાં એક પટેલ જ્ઞાતિના નગરસેવક અને 2 મહિલાઓને મહત્વની જવાબદારી મળી શકે છે. આ વખતના 2.5 વર્ષની મેયરની ટર્મ એ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત હોવાથી સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે સવર્ણ મહિલા ઉપર પસંદગીનો કળશ ઢોળાય એવી પણ પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટી સંચાલિત બોર્ડ ઉપર ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો થયા હતા, જેને પરિણામે આ વખતના બોર્ડનો વહીવટ એ પ્રજાભિમુખ, નીતિ અને નિયત ઉપર આધારિત થાય એમ ખુદ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જ નેશન પ્લસ ન્યૂઝના પોડકાસ્ટમાં જણાવ્યું હતું. ત્યારે એ દિશામાં જ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, જે સંગઠન જ સર્વોપરી હશે એ પુરવાર પણ કરી દેશે. અત્રે નોંધનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડોક્ટર જિગીસા શેઠ એકમાત્ર મહિલા હતા, જેમણે 17 જુલાઈ 1999 થી 30 જૂન 2000 સુધી આ જવાબદારીનું નિર્વહન કર્યું હતું. હવે કદાચ આ મહત્વની જગ્યા ઉપર કોઈ મહિલાની જવાબદારી સોંપાય તો નવાઈ નહીં. વડોદરા સંગઠનના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતની બોડીમાં 5 વિધાનસભા મત વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે, જેને પરિણામે અંદરની ખેંચતાણ અને રોજ સવારે અને સાંજે થતી ન્યુરા કુસ્તી ઉપર પણ અંકુશ આવી જશે. વડોદરા શહેર ભાજપ સંગઠનમાં પણ પોતાની જવાબદારી નિભાવી ચૂકેલ નેતાઓ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા જ તાર્કિક રીતે મોવડી મંડળને વડોદરાના આંતરિક રાજકારણ અને તેનાથી શહેરને થઈ ચૂકેલ નુકસાનથી અવગત કરીને કન્વિન્સ કરવામાં સફળ રહ્યા હતા. એનો પડઘો પણ આજની પાર્લામેન્ટરી બોર્ડમાં પડ્યો છે. ત્યારે આગામી 19 તારીખ સુધીમાં વડોદરાના 5 પદાધિકારીઓના નામની જાહેરાત પણ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.